છત્રપતિ શિવાજી મહારાજની વાર્તા એક એવા મહાન યોદ્ધા અને રાજાની ગાથા છે, જેમણે મુગલો અને બીજા વિદેશ શાસકોની સામે લડીને હિન્દવી રાજ્યની સ્થાપના કરી હતી. શિવાજી મહારાજનો જન્મ 16 ફેબ્રુઆરી 1630ના રોજ મહારાષ્ટ્રના શિવનેરી કિલ્લામાં થયો હતો. તેમના પિતાનું નામ શાહજી ભોંસલે હતું, જેઓ બીજાપુર સલ્તનતના સેનાપતિ હતા, અને માતાનું નામ જીજીબાઈ હતું. જીજીબાઈએ નાનપણથી જ શિવાજીને રામાયણ અને મહાભારતની વાર્તાઓ સંભળાવીને વીરતા, સંસ્કાર અને દેશભક્તિના પાઠ ભણાવ્યા હતા. તેમના ગુરુ દાદોજી કોટદેવ તેમને યુદ્ધ કળા અને ઘોડેસવારી અને શસ્ત્રો ચલાવવાની તાલીમ આપી હતી. શિવાજીમાં નાનપણથી જ ગુલામી પ્રત્યે નફરત હતી, અને તેઓ પોતાનું સ્વતંત્ર રાજ્ય બનાવવા માંગતા હતા. માત્ર 16 વર્ષની નાની ઉંમરે તેમણે માવાડ પ્રદેશના પોતાના સાથીઓ સાથે મળીને બીજાપુર સલ્તનત હેઠળનો તોરણા કિલ્લો જીતી લીધો. આ તેમનો પહેલો મોટો વિજય હતો, જેનો વિરોધોમાં ફટાડા ફેલાવી દીધો હતો. શિવજીની વધતી તાકાત જોઈને બીજાપુરના સુલતાને તેના પિતા શાસનજી કેદી કરી લીધી, પરંતુ શિવાજીએ પોતાની રાજધાની બુદ્ધિ વાપરીને પિતાને મુક્ત કરાવ્યા. ત્યારબાદ 1659માં બીજાપુરના દરબારે શિવજીને રોકવા માટે પોતાના સૌથી શક્તિશાળી અને વિશાળકાય સેનાપતિ અકબરજલ ખાને મોકલ્યો. અફઝલ ખાને કપટથી શિવજીને મારવાનો પ્લાન બનાવ્યો હતો અને તેમને મુલાકાત માટે બોલાવ્યા. મુલાકાતના દરમિયાન જ્યારે અફઝલ ખાને શિવજીને ગળે લગાવ્યા અને બહાને દબાવીને કટાક મારવાનો પ્રયત્ન કર્યો, ત્યારે શિવજી મહારાજને પોતાની ચપળતા વાપરીને પોતાના હાથમાં છપાવેલા વાઘ નખ અને વાઘના નખ જેવા હથિયાર વડે અફઝલ ખાનનું પેટ ચીરી નાખ્યું અને તેનો વધ કર્યો. આ ઘટના પછી મુગલ સમ્રાટ ઔરંગઝેબ ચિંતિત થયો અને તેણે શિવજીને હરાવ્યા પોતાના મામા શાયસ્તા ખાનને મોટી સેના સાથે મોકલ્યો. શાયસ્તા ખાને પુણેના લાલ મહલ પર કબજો કરી લીધો હતો. શિવાજીને રાત્રિના સમયે પોતાના માત્ર 400 સૈનિકો સાથે લખતી જાનના વેશમાં લાલ મહલ પર અચાનક હુમલો કરી દીધો. આ અચાનક થયેલા હુમલાથી ગભરાઈને શાસનખાન બારીમાંથી કૂદીને ભાગી ગયો, જેમાં તેની આંગળીઓ ફસાઈ ગઈ. આ વિજય સાબિત કર્યું કે શિવજી ગેરિલા યુદ્ધ ગમીનકાવા અચાનક છુપી રીતે હુમલો કરવો. આ સર્વસ્વ હત્યા 1666માં આમેરના રાજા જયસિંહ સાથે સધી થયા પછી શિવજી મહારાજ મુગલ દરબાર ઔરંગઝેબને મળવા આગા ગયા. ત્યાં તેમનું અપમાન કરવામાં આવ્યું અને તેમને અને તેમના પુત્ર
સંભાજીને નજરકેદ કરવામાં આવ્યા, પરંતુ શિવાજી હાર માને તેવા નહોતા. તેમણે માંદા હોવાનો ડોળ કર્યો અને મીઠાના મોટા ટોપલાઓમાં છુપાઈને ચાલાકીને આગના કિલ્લામાંથી ફરાર થઈ ગયા. આ આખી દુનિયા માટે એક જ આશ્ચર્યજનક ઘટના હતી. મહારાષ્ટ્ર પાછા ફરીને તેમણે પોતાના ગુમાવેલા કિલ્લો પાછો મેળવ્યા અને 6 જૂન 1674ના રોજ રાયણગઢ કિલ્લામાં તેમનો ભવ્ય રાજ્ય અભિષેક થયો, જ્યાં તેઓ સત્તાવાર રીતે છત્રપતિ બન્યા. શિવાજી મહારાજ માત્ર એક મહાન યોદ્ધા જ નહોતા, પણ એક પ્રજા કલ્યાણકારી શાસક હતા. તેમણે ભારતીય નૌસેનાની શરૂઆત કરી, તેથી તેમણે ફાધર ઓફ ઇન્ડિયન નેવી પણ કહેવામાં આવે છે. તેમણે મહિલાઓનું સન્માન કર્યું, ખેડૂતોને મદદ કરી અને જાતિ ભેદ વગર દરેક લાયક વ્યક્તિને પોતાની સેનામાં સ્થાન આપ્યો. 3 એપ્રિલ 1680ના રોજ બીમારીના કારણે રાયણગઢ કિલ્લામાં તેમનું અવસાન થયું, પરંતુ તેઓ ભારતના ઇતિહાસમાં અને લોકોના હૃદયમાં હંમેશા માટે અમર થઈ ગયા. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ જરૂર કરજો કે તમને જેવો વિડીયો ગમતો હોય તો અમે એવો બનાવવાની કોશિશ કરશું.